કેમ છો ફ્રેન્ડ્સ? સ્વાગત છે તમારું. શિવરાત્રિનો પર્વ ટૂંક સમયમાં આવી રહ્યો છે અને તેના માટે ફરાળી જ વાનગી બનાવવી પડશે. તો આજે હું શિવરાત્રિ સ્પેશિયલ ફરાળી ફ્રેન્કી બનાવી રહી છું. તમે પણ ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. ચાલો શરૂ કરીએ. સામગ્રીમાં જોઈશે 1 બાઉલ ફરાળી લોટ, બટાકા, શક્કરિયા અને રતાળું મેં લીધું છે. તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. દરેક કંદને છાલ કાઢીને બરોબર ધોઈ કાઢો. પહેલા ગાજર, પીળું કેપ્સિકમ, લીલું કેપ્સિકમ, કોથમીર, ફુદીના પાન, લીંબુનો રસ, ઘી, તેલ, 1 ટેબલસ્પૂન વાટેલા આદુ મરચાં, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, જીરું, મોળા શેકેલા શિંગદાણાનો ભૂકો 3 ટેબલસ્પૂન, 2 થી 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, કોથમીરની ચટણી. હવે બાઉલમાં ફરાળી લોટ લો, તેમાં મોણ, સિંધવ મીઠું, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, કોથમીર અને ફુદીનાના પાન ઉમેરીને જરૂરી પાણી લઈને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધો. હવે આ જ લોટને અડધો કલાક માટે ઢાંકણ ઢાંકીને રહેવા દો. ત્યારબાદ શક્કરિયા, રતાળું અને બટાકાને જુલિયન કટ કાપો. ગાજરને છીણી લો. પીળું કેપ્સિકમ અને લીલું કેપ્સિકમ છે તેને જુલિયન કટ કાપો. હવે આપણે શાક બનાવી દઈએ છીએ. નોનસ્ટિક પેનમાં ઘી લઈ જીરું સાંતળો, વાટેલા આદુ મરચાંને પણ સાંતળો. ત્યારબાદ દરેક જે કંદ સમાર્યા છે તે ઉમેરો. સિંધવ મીઠું, મરી પાવડર, લાલ મરચું પાવડર ઉમેરો, શેકેલા જીરાનો પાવડર ઉમેરો. મિક્સ કરીને થાળી ઢાંકો અને થાળીની ઉપર પાણી મૂકીને શાકને ચડવા દો. બરોબર શાક ચડી ગયા પછી તમે ચેક કરી લો. શાક બરોબર ચડી ગયા પછી તેમાં શિંગદાણાનો ભૂકો ઉમેરો, બરોબર મિક્સ કરો. ઉપર કોથમીર અને ફુદીનાના પાનથી સજાવટ કરો અને સર્વિંગ બાઉલમાં લઈ લો. હવે ચટપટા સલાડ માટે એક તાવડીમાં ઘી ઉમેરો. તેમાં જીરું, ગાજર, બંને જાતના બેલ પેપર, શિંગદાણાનો ભૂકો, સિંધવ મીઠું, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી હલાવી દો. આપણે આ સલાડને બરોબર ચઢાવવાનું નથી, કાચું પાકું જ રાખવાનું છે. ગેસ બંધ કરીને ઉપર કોથમીર અને ફુદીનાના પાનથી સજાવટ કરો અને સર્વિંગ બાઉલમાં લઈ લો. હવે આપણે જે ફરાળી રોટલીનો લોટ બાંધ્યો હતો તેના લુવા પાડી અને બરોબર રોટલી જેવું જ વણી લો. એકદમ પાતળી રોટલી વણીને ગરમ તવા પર બંને બાજુથી શેકી લો. કાચું ના રહેવું જોઈએ. આ જ રીતે બધી જ રોટલી વણીને બરોબર શેકી લો. રોટલી બરોબર શેકાઈ ગયા પછી વચ્ચે આપણે ફ્રેન્કની તૈયારી કરી લઈએ. વચ્ચે કોથમીરની ચટણી ઉમેરો અને આપણે જે કંદનું શાક બનાવ્યું છે તે બરોબર વચ્ચે ઉમેરીને એકદમ ટાઈટ રોલ વાળી દો. આ ટાઈટ રોલ વાળ્યા પછી ગરમ તવા પર તેલ ઉમેરો અને રોલને પણ બંને બાજુથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. જરૂર પ્રમાણે તેલ ઉમેરો. બરોબર ક્રિસ્પી શેકાઈ ગયા પછી વચ્ચેથી 2 કટ કરો.
એકદમ કલરફુલ ફ્રેન્કી લાગે છે. હવે 2 કટ કર્યા પછી કોથમીરની ચટણી અને આપણે જે ચટપટું સલાડ બનાવ્યું છે તેને સર્વિંગ ડીશમાં મૂકીને સર્વ કરો. તો તૈયાર છે આપણી ફરાળી ફ્રેન્કી. લાગે છે ને એકદમ કલરફુલ અને જોઈને જ ખાવાનું મન થઈ જાય. ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે.